તો હવે માનીને ચાલો કે બાર્ટર સિસ્ટમ હતી ત્યાં સુધી તો વાંધો નહોતો બજારમાં, કે સપ્લાયર અને ડિમાન્ડ બંને એકબીજાને મેચ કરી લે. ઘરે ઘરે ફરવાનું, કાં તો ગામડામાં ઊભા રહીને વચ્ચે બૂમ પાડવાની, કોઈ ઘઉં જોઈએ તો કે હા શું પડ્યું છે કે ચોખા લાય, લેતો જાગો. ક્વોન્ટિટી ડિસાઇડ ના હોય, એવું ના હોય તમે 2 કિલો લો સામે 2 કિલો જ આપવાના હોય, એવી કોઈ પ્રકારની વ્યવસ્થા બાર્ટર સિસ્ટમની અંદર નહોતી. તો ચાલતી રહી બાર્ટર સિસ્ટમ હતી ત્યાં સુધી વાંધો ના આવ્યો. પછી એક સમય તમારા અને મારા જેવા લોકોએ પૃથ્વી પર જન્મ લીધો. એમણે કીધું યાર આ મજા નહીં આવી હે ને, કે કિક નહીં મળતી, કે 2 કિલો ઉગાડ્યું 2 કિલો વેચી માર્યું, શું કમાયા? ના આમાં તો મારું એક્સપાન્શન થઈ રહ્યું છે કોઈ, ના તો આની અંદર મને કોઈ ફાયદો થઈ રહ્યો છે. કંઈક તો કરવું પડશે. અને આ કંઈક કરવાના ચક્કરમાં મનુષ્યએ પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી, જેને કહેવામાં આવે છે માસ પ્રોડક્શન. શું કહેવામાં આવે છે? માસ પ્રોડક્શન. મનુષ્ય અવતારની સૌથી મોટી ભૂલ. અને બીજી મનુષ્ય અવતારની સૌથી મોટી ભૂલ પરમાણુ બોમ્બ. પરમાણુ બોમ્બથી બી ઘાતક છે માસ પ્રોડક્શન. પરમાણુ બોમ્બ જ્યાં પડે ત્યાં તબાહી મચાવે, માસ પ્રોડક્શને આખી પૃથ્વી પર તબાહી મચાવી. હવે માસ પ્રોડક્શન કરવા લાગે. એનો મતલબ એ થયો કે સૌથી પહેલાં તો કેવું હતું, ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ સપ્લાય. ઉત્પાદન કેટલું થતું હતું? જેટલી જરૂરિયાત હોય એટલું. પણ હવે બાર્ટર સિસ્ટમમાંથી મોનેટરી સિસ્ટમની અંદર બજાર કન્વર્ટ થવા લાગ્યા ધીરે ધીરે, અને બધા નફો કમાવાની શરૂઆત કરી.